R&D લિવિંગ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. આજે એક સુંદર મજાની વાર્તા લઈને આવી છું, જનરેશન ગેપ ઉપર. જી હા, જનરેશન ગેપ ઘણો બધો હોય છે, પણ ક્યારેક ખૂબ જ બધી શિખામણ આપી જાય છે. જી હા, આજે એક એવી જ ટચુકડી વાર્તા આપની સાથે શેર કરવાની છું. દાદી પૌત્ર, વહુ દીકરાની. મમ્મી, હું મારી પત્ની અને દીકરા સાથે મોલમાં જઉં છું. હા બેટા, જાઓ. મારા પગ આમેય દુખે છે, મને મોલમાં નથી આવવું. પૌત્રએ આગ્રહ કર્યો. દાદી, તમારે પણ અમારી સાથે આવવાનું જ છે. વહુ બોલી, બેટા, દાદીમાં મોલમાં દાદરા નહીં ચડી શકે, તેમને એક્સેલેટર વાપરતા આવડતું નથી. ત્યાં મંદિર પણ નથી, એથી દાદીમાને મોલમાં આવવામાં રસ નહીં પડે. દાદીમા આ સ્પષ્ટીકરણ સાથે સહમત હતા, પણ પૌત્ર તો જીદ્દી હતો. તેણે ચોખ્ખું સંભળાવી દીધું, દાદીમા સાથે આવશે ને તો જ હું મોલમાં જવાનો. આખરે દાદીમાએ 14 વર્ષના વહાલા પૌત્રની જીદ આગળ ઝૂકી જવું પડ્યું. તેઓ મોલમાં જવા તૈયાર થયા. પૌત્ર તો રાજીના રેડ થઈ ગયો. માતા પિતા તૈયાર થાય એ પહેલાં તે પોતે તો તૈયાર થઈ જ ગયો, પણ તેણે દાદીમાને પણ તૈયાર કરી નાખ્યા. હજી માતા પિતાને તૈયાર થવામાં થોડીક વાર હતી એટલે ઝટપટ પૌત્ર દાદીને પોતાના ઓરડામાં લઈ ગયો. ત્યાં તેણે 2 સમાંતર રેખાઓ 1 ફૂટ જેટલા અંતરે દોરી. તેણે દાદીમાને કહ્યું કે તેઓ એક રમત રમી રહ્યા છે અને દાદીમાએ સારસ પક્ષી બનવાનું છે. તેમણે એક પગ જમીન ઉપર રાખવાનો છે અને બીજો પગ સારસની જેમ જમીનથી થોડેક ઊંચે. દાદીમા તો થોડાક મૂંઝાયા, પણ પૌત્ર આગળ તેમનું કંઈ ચાલવાનું હતું. આથી તેણે તેના સૂચવ્યા મુજબ કર્યું. સમાંતર રેખા વચ્ચે અને બહાર એ મુજબ ક્રમ અનુસાર પૌત્રએ દાદીમાના પગ વારાફરતી ઊંચા નીચા કરાવી તેમને એક્સેલેટરમાં ચડવા માટે તૈયાર કરી નાખ્યા. ત્યાં સુધીમાં તો મમ્મી પપ્પાને પણ તૈયાર થઈને નીકળ્યા બહાર, એટલે ચારેય જણ કારમાં બેસીને મોલમાં પહોંચ્યા. મોલમાં એક્સેલેટર આવ્યો એટલે માતા પિતા ચિંતા કરતા હતા કે દાદીમાને કઈ રીતે એનો ઉપયોગ કરાવીએ. ત્યાં તો પૌત્રએ દાદીને સારસ પક્ષીવાળી ઘરે રમેલી રમત યાદ કરાવી અને અહીંયા તે જ કરવાનું કહ્યું. દાદીમાએ એવું જ કર્યું. તેમણે ડાબો પગ ઊંચો કર્યો અને એ સ્વયં સંચાલિત આગળ વધી રહેલા દાદરા ઉપર મૂક્યો અને એ સાથે જ જમણો પગ જમીન ઉપરથી ઊંચો લઈ પછીના દાદરા ઉપર મૂક્યો, એટલે સહેલાઈથી એક્સેલેટરમાં ચડી ગયા. માતા પિતા તો આભાસ બનીને જોતા રહી ગયા. પછી તો શું પછી તો દાદીમા અને પૌત્ર 4-5 વખત આ એક્સેલેટરમાં ચડ ઉતરની રમત રમ્યા અને ખૂબ મજા કરી. પછી તેમણે બધાએ ત્યાં મૂવી જોયું, પણ થિયેટરમાં ઠંડી ખૂબ હતી. તરત જ નાનકડા પૌત્રએ પોતાની બેગમાંથી શાલ કાઢી દાદીમાને ઉઢાડી દીધી. ફિલ્મ જોયા બાદ તેઓ મોલમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા. પિતાએ દાદીમા શું ખાશે એમ હજી પૂછવા ગયા ત્યાં તો પૌત્રએ દાદીમાના હાથમાં મેનુ કાર્ડ પકડાવી દીધું અને તેમને મનપસંદ ડીશ ઓર્ડર કરવાનું કહ્યું. દાદીમાએ ઓર્ડર કર્યો. સૌ કોઈ મસ્ત જમ્યા, ત્યારબાદ ઘરે પરત ફર્યા. ઘરે પોતાના બેડરૂમમાં ગયા ત્યારે પિતાએ નાનકડા દીકરાને પૂછ્યું કે તું આવડો નાનો હોવા છતાં દાદીને આટલી સારી રીતે કઈ રીતે જાણે છે? પોતે એમનો દીકરો હોવા છતાં તે પણ પોતાની માને આટલી સારી રીતે નથી જાણી શક્યો. ત્યારે દીકરાએ જે કહ્યું એ ખાસ સાંભળજો. દીકરોએ કહ્યું, પપ્પા, એક બાળકને બહાર લઈ જવાનું હોય ને ત્યારે માં કેટલી બધી તૈયારીઓ કરે છે. દૂધની બોટલ, ડાયપર, વાઇપ્સ વગેરે વગેરે. તમારી મમ્મીએ પણ તમે નાના હશો ત્યારે આ બધું તમારા માટે કર્યું હશે, હે ને? તો તમે પણ અત્યારે એમના માટે આવું ના કરી શકો? તમે અને મમ્મીએ એમ કેમ ધારી લીધું કે દાદીને માત્ર મંદિરમાં જ જવામાં રસ છે? વૃદ્ધ લોકોની પણ સામાન્ય ઈચ્છાઓ હોય છે. પરિવાર સાથે મજા કરવી, બહાર જવું, આનંદ પ્રમોદ કરવો. તેઓ માત્ર એ સ્પષ્ટ બોલીને વ્યક્ત કરતા નથી, એટલે આપણે તેમને એમ કરવા પરાણે ફરજ પાડવી જોઈએ. પિતા તો આ સાંભળી મૂઢ બની એકે ટસે દીકરાને જ જોઈ રહ્યા.
તેમને જો કે 14 વર્ષના દીકરા પાસેથી પાઠ શીખ્યાનો આનંદ પણ હતો. દોસ્તો, આપણે આજે જે છીએ તે બનવામાં આપણા માતા પિતાએ ઘણા ભોગ આપ્યા છે. વૃદ્ધ માતા પિતા અંગે આપણે ઘણા ખરા ખોટા અનુમાન કરી બેસતા હોઈએ છીએ. એટલે જ અને કદાચ જનરેશન ગેપ કહીએ છીએ. એટલા માટે જ દોસ્તો, આપણે સૌ કોઈએ દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.